સુરતના ટેક્સટાઇલ હબમાં હાલમાં ગેસની અછતની આશંકા વચ્ચે મિલ કામદારોમાં ચિંતા જોવા મળી રહી છે, જેના કારણે અનેક કામદારો સુરત છોડીને પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા છે। આ પરિસ્થિતિને જોતા મિલ માલિકો સક્રિય થયા છે। કામદારોને રોકવા માટે મિલ માલિકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં રોજ અંદાજે 5000 કામદારોને મફત ભોજન પૂરું પાડવામાં આવે છે। તંત્ર અને ઉદ્યોગપતિઓ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં ગેસની એટલી મોટી અછત નથી કે કામદારોએ ગભરાઈને વતન જવું પડે। ઉદ્યોગને ટકાવી રાખવા અને કામદારોની આજીવિકા બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે અને મિલ માલિકો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને તમામ સુવિધાઓ આપીને તેમને સુરતમાં જ રોકી રાખવાનો છે, જેથી ઉત્પાદન પર કોઈ મોટી અસર ન પડે। પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઉભા રહેવું પડે, એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો। હું એમ નથી કહેતો કે બધું જ બરાબર થવાનું છે, પણ અત્યારે જે એક આ ક્રાઇસિસ છે ને, ત્યારે અમે લોકો અહીંયા ખુલ્લા મને ભોજનાલય ચાલુ કરેલું છે ને એમાં જેને આવવું હોય તે આવે। કોઈ પણ અમારે એવું નથી કે ભાઈ કોઈ માલિક પણ આવી શકે છે, બીજા સ્ટેટમાંથી પણ આવી શકે છે, બીજા શહેરમાંથી પણ આવે છે। અમે કોઈ પણ રીતના ભેદભાવ વગર અમે આ ભોજનાલય ચલાવીએ છીએ ને તેમાં ડેઈલી 5000 ઉપર આમાં ભોજન કરવા માટે તેમજ જેના જે લંચ બોક્સ કે એ થાય તે અત્યારે થઈ રહેલા છે।